દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન એક અભિયાન પૂરા દેશમાં ચાલુ કર્યું છે અને ગુજરાતે પણ આ કામને ઉપાડી લીધું છે. આજે બનાસ ડેરી દ્વારા આ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં 25,000 કરતાં વધુ આવા કૂવા બનાવીને લોક ભાગીદારીથી બનાસની જે પાણીની અછત છે તેને રિચાર્જ દ્વારા ઉકેલ કરવાની દિશામાં એક પ્રયત્ન બનાસ ડેરી પણ કરી રહી છે. રાજ્ય સરકારે ઘણા બધા કામો હાથ ઉપર લીધા છે, ખાસ કરીને તળાવ ઊંડા કરવાનું કામ, કાંસ દ્વારા બોરવેલને રિચાર્જ કરવાનું કામ હોય, નવા બોરવેલ જ્યાં પાણીના વહેણ છે ત્યાં બનાવવાની બાબત હોય, ચેકડેમ બનાવવાની બાબત હોય, ખેત તલાવડી બનાવવાનું હોય, ઘણા બધા અભિયાનો લીધા છે. પરંતુ આ બિલકુલ ઓછા ખર્ચે થઈ શકે તેવું આ કામ છે. 4x4નો એક કૂવો બનાવીને 8 ફૂટ જેટલો ઊંડો, જ્યાં રિચાર્જની ક્ષમતા જે જમીનની અંદર છે ત્યાં, અને ત્યાં ગ્રીલ, મોટા પથ્થર, તેનાથી મોટા પથ્થર, એ ટાઈપનું એક લેયર બનાવી અને સાદી સિસ્ટમથી વોટર રિચાર્જનું ખૂબ કામ કરી શકાય. એટલે ખેતરનું પાણી ખેતરની અંદર જ જમીનમાં ઉતારવાનું કરી શકાય. ઘરમાં ધાબા ઉપરનું પાણી આવતું હોય એને પણ ઘરની બાજુમાં બનાવીને જમીનની અંદર ઉતારવાનું કામ કરી શકીએ. બનાસની ધરતી ઉપર હજારો વર્ષથી જે પાણી સંગ્રહાઈને પડ્યું હતું એ પાણી છેલ્લા 100 અંદર 100 વર્ષમાં લગભગ ખેંચી લીધું છે. કે જો હવે એને રિચાર્જ કરીને ફરી ધરતીને પાણી આપવાનું કામ ન કરીએ તો આવનારી પેઢી માટે પાણી નહીં બચી શકે. એટલે આ અભિયાન એ માત્ર સરકારનું અભિયાન નહીં, પરંતુ જન અભિયાન બની જાય અને દરેક નાગરિક આની અંદર જોડાય એવો અમારો પ્રયત્ન છે. 50% ખર્ચ, એક કૂવો બનાવવાનો જે 4800 રૂપિયા જેટલો ખર્ચ આવે છે એમાં 50% ખર્ચ બનાસ ડેરી આપશે, 50% વ્યક્તિ જે તે પોતાના ખેતરમાં બનાવે છે તે કરશે. એ પ્રમાણે ત્યારે પ્રાથમિક તબક્કા ઉપર 25,000 જેટલા બનાસ ડેરી દ્વારા બનાવવા માટેનું કામ છે અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રએ પણ એક મોટો ટાર્ગેટ આપ્યો છે. તો સરકારી વિવિધ યોજનાઓનો સમાવેશ કરીને એક આ કામને ઓર તેજ ગતિથી આગળ વધે તે માટેનું એક અભિયાન લીધું છે. હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિંચાઈ અને પાણી મંત્રી માન્ય શ્રી C.R. પાટીલ સાહેબનો પણ આભાર માનીશ કે તેમણે બંને અહીંયા આવીને આજે આ અભિયાનના શરૂઆત પણ શ્રી ગણેશ પણ કરાવ્યા અને સાથે સાથે મોટું બળ આપ્યું છે. ઘણા બધા દાતાશ્રીઓએ પણ એમને દાન આપવાની જે જાહેરાત કરી છે આ જળ સંચયના કામ માટે, તે તમામ દાતાશ્રીઓનો પણ હું હૃદયથી આભાર માનું છું. દૂધના વ્યવસાય સાથે જોડાયેલી છે. તો પાણી હશે તો ઘાસ થશે, ઘાસ હશે તો પશુ દૂધ આપશે. તો જળ આ ધરતીની અંદર રહે એ અમારી પ્રાથમિક ડેરી તરીકે પણ પ્રાથમિક છે, અમારા પશુપાલકોની પણ પ્રાથમિકતા છે. તો અમે પશુપાલકોને સાથે જોડીને મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે 50% ખર્ચ બનાસ ડેરી આપશે અને 50% ખર્ચ જે તે પશુપાલક ખેડૂત જે અરજી કરશે, જે જગ્યા ઉપર નિટાર થઈ શકે એવું હશે તે તમામ લોકોને અમે આની અંદર જોડવાનું કામ કરી રહ્યા છીએ. આ કામ જલ અભિયાન તરીકે થવું જોઈએ અને 2-3 વર્ષને અભિયાન તરીકે ચલાવીએ અને પછીના 10 વર્ષ જો એક પ્લાન સાથે જો આગળ વધીએ તો ફરી પહેલાં હતું એવું ધરતીમાં પાણી આપણે કરી શકીએ. વરસાદનું પાણી ઘણું બધું થાય છે, અહીંયા પડે છે, પરંતુ એ પાણી રણમાં વહી જાય છે, તો એને રોકવાનું કામ. બીજું જે તમે વાત કરી સીડબોલનું અને વૃક્ષારોપણનું, તો આ પણ પ્રકૃતિનું સાથે સાથેનું જ એક કામ છે. દર વર્ષે 50 લાખથી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી છોડ લાવીને બનાસના શાળા, સ્મશાન, મંદિર, ખેતરના કિનારે, ઘરની આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઊભી કરી. પરિણામે આવ્યું કે છેલ્લા 7-8 વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે. પહેલાં કેરી આપણે બહારથી લાવતા હતા, હવે અહીંયા થાય છે. હવે જાંબુ પણ અહીંયા થવા માંડ્યા, લીંબુ પણ અહીં થવા માંડ્યા છે. તો બનાસ એક ફળાવ ઝાડ માત્ર 8-10 વર્ષના સમયગાળાની અંદર આપણે કરી શક્યા. આ અભિયાનને ઓર તેજ ગતિથી લઈ જવાનું કામ કરીએ છીએ. જે જૂનું અભિયાન છે એ તો ચાલે, પરંતુ છેલ્લા 5-1 વર્ષથી જે સીડબોલ માટેનું અભિયાન કર્યું છે કે આપણા ડુંગરાઓ છે, પૂર્વની આખી પટ્ટી એ સૂકી થઈ છે, તો હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ અને 5 વર્ષનું પરિણામ જે આપણને અત્યારે દેખાવા માંડ્યું છે. ઘણા બધા પર્વતો ઉપર ગ્રીનરી દેખાય છે, જે મેં વાવ્યું હતું એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે. તો આ વર્ષે માસ સ્કેલ ઉપર
દરેક ગામની અંદર બહેનોની ટીમ બને, પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડ બોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું કામ, બિયારણ આપવાનું કામ એ અમે અહીંથી કરશું ડેરી તરફથી. અને એ સીડ બોલ તૈયાર થાય એટલે કરોડોની સંખ્યામાં આ સીડ બોલ લઈને બનાસવાસીઓ પર્વતો ઉપર પહોંચે અને ત્યાં વાવેતર કરીએ. પછી વરસાદ થાય અને પ્રકૃતિ એને ઉગાડીને મોટું કરવાની વ્યવસ્થા પ્રકૃતિ કરશે. તો આ કામને પણ આપણે સાથે રહીને એક અભિયાન તરીકે લઈએ. ઝાડ હશે પર્વતો ઉપર તો વાદળો ત્યાં અટકશે, વરસાદ પણ આવશે. એ વરસાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તાર સુધી આવશે. તો જળ સંચયની સાથે સાથે વૃક્ષારોપણનું કામ પણ પ્રકૃતિના સંવર્ધનનું કામ છે. ઓક્સિજનના ફેફસા આપણી બનાસની ધરતીને આપણે બનાવી શકીએ. તો એક ખેતરના શેઢાનું અભિયાન લીધું હતું 10 વર્ષમાં, તો ત્યારે દરેક ખેતરના શેઢે લીમડાઓ દેખાય છે. આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ કે માત્ર 5-7 વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની સંખ્યાની અંદર બનાસની ધરતી ઉપર થઈ ગયા છે. તો એક નાની શરૂઆત આપણે કરી હતી, આજે એનું પરિણામ મળ્યું છે. હવે આ કામને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું.